નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત બીજું એકમ છે પાઠ કુલસ્ય આચાર. તેનું અગાઉના વિડીયોમાં આપણે સંસ્કૃતનું ગુજરાતીમાં અનુવાદ એટલે કે ભાષાંતર કરી જોયા. આજે આપણે આ વિડીયોના મારફતે આ પાઠનું જે સ્વાધ્યાયના પ્રશ્નોનું જે સોલ્યુશન છે તેની વિગતવાર માહિતી છે પ્રાપ્ત કરવાની છે. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કુલસ્ય આચાર એટલે કે કુળની પરંપરાના સ્વાધ્યાયના પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે અધોલિખિત એમ વિકલ્પ્ય સમુચિત પદમ ચિત્વા ઉત્તરમ એટલે કે નીચે લખેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય પદ શોધી તેને ઉત્તર લખો. એમાં પહેલું છે તૃષા પીડિત શિશુ કસ્ય સમીપ ગચ્છતિ. તો એમાં A, B, C, D એમાંથી જે જવાબ આવે છે જનન્યા. એ જ રીતનું બીજું છે મેઘ ઇતિ શબ્દસ્ય પર્યાય ક. તો એમાં જવાબ આવે છે સી એટલે કે જલદ. એ જ રીતની ત્રીજું જે વિકલ્પ છે એનો જવાબ આવશે કુલાચાર. અહીં જે લાલ અક્ષરે જે આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ એના સાચા જવાબો છે. ચોથાની અંદર આવે છે મરણાસન્ન. તો એનો આખો જવાબ બને છે. પાંચમાની અંદર આવે છે મેઘસ્ય. છઠ્ઠા વિકલ્પનો જવાબ આવે છે સી એટલે કે પુનઃ વત્તા અપી. સાતમો જે છે એ એવી સૂચના છે કે અહમ તડાગજલમ પાતુમ એટલે કે રિક્ત સ્થાને ઉચિતમ ક્રિયાપદમ લિખત એટલે કે ખાલી જગ્યામાં યોગ્ય ક્રિયાપદ મૂકો. એમાં સી એટલે કે ઈચ્છામી એવો જવાબ છે આવશે. ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન છે અધોલિખિતાનમ પ્રશ્નામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખત. એમાં પહેલું છે કે કહ તૃષયા પીડિત આસીત. તો તેનો ઉત્તર છે એ કહ ચાતક શિશુ તૃષયા પીડિત આસીત. બીજો પ્રશ્ન છે ચાતક શિશુ કી પાતુ ન અહર્તિ. ઉત્તરમ ચાતક શિશુ તડાગજલમ પાતુ ન અહર્તિ. આ એનો જવાબ છે બને છે. એ જ રીતનો ત્રીજો પ્રશ્ન છે કૃષક પુત્રસ્ય દરિદ્રયમ કેન નષ્ટ ભવિષ્યતિ. ઉત્તરમ કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન ધનસુતેન નષ્ટ ભવિષ્યતિ. એ જ રીતનો ચોથો પ્રશ્ન છે કૃષક પુત્રેણ માર્ગે કી પ્રાપ્તમ. ઉત્તર છે કૃષક પુત્રેણ માર્ગે ધનસુત પ્રાપ્ત. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે શિશુ તૃષ કેન નષ્ઠા. ઉત્તર છે શિશો તૃષ મેઘ જલસ્ય પાનેન નષ્ટા. તો આ રીતે એ પ્રશ્નોના જવાબ જોયો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે રેખાંકિત પદોને સ્થાને કૌંસમાંથી યોગ્ય પદ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવો. અહીં કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે, દાખલા તરીકે કહ, કા, કુત્ર, કીદશ, કિમ અને કશ. આ શબ્દનો પ્રયોગ કરી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન વાક્ય છે એ બનાવવાનો છે. પેલું છે સરળ સાદું વાક્ય છે, દાખલા તરીકે જનની શિશુ બોધયંતી. તો એનો જવાબ આપણે થશે ઓલા કૌંસમાંથી પેલા કા લઈશું, કા શિશુ બોધયતી. પ્રશ્ન વાક્ય બનાવ્યું. એ જ રીતનું બીજું છે માર્ગે પરિશ્રાંત સહ તિષ્ઠતી. તો એનો ઉત્તર છે કે માર્ગે કીદશ સ તિષ્ઠતી. તો આ રીતે એનો જવાબ બને. ત્યારબાદ છે કૃષક વૃદ્ધ આસિત. તો ઉત્તર છે કહ વૃદ્ધ આસિત. અને ત્યારબાદ ચોથો છે કે ધનસુત માર્ગે પ્રાપ્ત. તો ઉત્તર છે ધનસુત પુત્ર પ્રાપ્ત. એ જ રીતનો પાંચમો છે કે સહ તસ્ય સર્વવૃત્તાન કથયતી. એટલે કે સહ કશ્ય સર્વવૃત્તાન કથયતી. તો આ રીતે એનો જવાબ મિત્રો બને છે. આ જ રીતનો સ્વાધ્યાયનો એક ચોથો પ્રશ્ન છે કે નિર્દેયાનુસારમ ધાતુરૂપાણ પરિચયમ કાર્યત સુદના પ્રભાલે ધાતુરૂપો અણજાવો. અહીં ધાતુરૂપ આપેલું છે ધાતુ, કાલ, પદમ, પુરુષ અને વચન. આ આખી લીટી છે એ આપેલી છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલાં આ ઈચ્છામી ઈચ્છ વર્તમાન કાલ. આખી લાઈન જે આપેલી છે આ આખા જવાબ સાથેની માહિતી છે દર્શાવેલી છે, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો.
ત્યારબાદ 5મો પ્રશ્ન છે, અધોલિખાતાનામ પ્રશ્નામ ઉત્તરાણી ગુર્જર ભાષાએ લિખાતા, એટલે કે ગુજરાતી ભાષામાં ઉત્તર છે લખવાનો છે. કુલાચાર એટલે શું? તો આપણે જવાબ છે કુલ આચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીત. રઘુકુળની પરંપરા હતી એક વચન એવું. પિતા દશરથના કૈકેયીને આપેલા 2 વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. એ જ રીતનો બીજો પ્રશ્ન છે, માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે અને શા માટે? તો ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિરૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ, આવી સમજણ છે આપી. ત્રીજો પ્રશ્ન છે, નિર્ધન હોવા છતાં કુશક પુત્રે શા માટે ધનસુતનો સ્પર્શ પણ ન કર્યો? એટલે કે કૃષક પુત્ર પૈસાની થેલી જોઈને ખુશ થયો. આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો, પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાનો ઉપદેશ યાદ આવ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આ કારણે કૃષક પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો. ચોથો પ્રશ્ન છે, ચાતક શિશુએ તડાગ જળ એટલે કે તળાવનું પાણી શા માટે ન પીવું? તો તળાવનું માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું ચાતક શિશુ તળાવનું પાણી પીવા માટે તળાવ જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે એક ખેડૂતને ઘરની પાસે રોકાય છે. ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે. હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળનું પાણી પીએ છીએ, એ અમારી કુળની રીતિ છે, એ ત્યજવા હું તૈયાર છું. તો આ રીતે આખી માહિતી છે એ આપણે જોઈ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કુલેશ્વર આચારના જે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીં કરેલું છે. હું માનું છું કે તમને ખરેખર આ સારું લાગ્યું છે, અને જો સારું લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાઈ લેજો. હવે આપણે મળીશું એક નવા જ વિડીયો સાથે, નવા ટૉપિક સાથે, એટલે કે ત્રીજા એકમ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો.